वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। आगे बढ़ते हैं आज की ताजा खबर की ओर। यहां एमके मेहता स्कूल के कैंपस में इंटर कॉलेज महिला क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। इस टूर्नामेंट में कुल 10 टीमों ने भाग लिया। दक्षिण गुजरात की बीएड और अन्य शैक्षणिक कॉलेजों की टीमों ने जीत के लिए जोरदार मुकाबला किया। खेल के दौरान छात्राओं ने बैटिंग और फील्डिंग में शानदार प्रदर्शन किया, जिससे मैच रोमांचक बन गया। स्कूल और कॉलेज प्रशासन ने मैच का आयोजन बहुत ही बेहतरीन तरीके से किया। फाइनल में विजेता टीम को 5,000 रुपए और ट्रॉफी से सम्मानित किया गया, जबकि रनर्स अप टीम को 3,500 रुपए और ट्रॉफी के साथ पुरस्कार दिया गया। उमरगाम के लोगों ने महिला खिलाड़ियों के खेल और आयोजकों के प्रयासों की जमकर सराहना की। એટલે કે ફાઇનલની અંદર ટ્રોફી અને રોકડ આપીને સન્માનિત કરવામાં આવશે। બેસ્ટ બોલર ને પણ ટ્રોફી અને રોકડ આપીને સન્માનિત કરવામાં આવશે। બેસ્ટ બેસ્ટમેન ને પણ ટ્રોફી અને રોકડ આપીને સન્માનિત કરવામાં આવશે અને બેસ્ટ ફિલ્ડર ને પણ ટ્રોફી અને રોકડ આપીને સન્માનિત કરવામાં આવશે। આ સમગ્ર જે આયોજન થયું છે એમાં નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી એમ કે મહેતા બીએડ કોલેજ ને ના ટ્રસ્ટી અને આચાર્ય શ્રી ડૉક્ટર નીતાબેન પટેલ દ્વારા આ આયોજનનું ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં જેટલા પણ અહીં જે પ્લેયર આવ્યા છે એમને કોલેજ દ્વારા અને ટ્રસ્ટ મંડળ દ્વારા નાસ્તા અને જમવાનું પણ સુવિધા કરવામાં આવી છે અને આવી જ ટુર્નામેન્ટ આગળ પણ થતી રહે અને બધા જ કોલેજના આવી રીતે અમને સાથ સહકાર આપતા રહે એવી બધા કોલેજને નમ્ર વિનંતી છે। થેન્ક યુ, આભાર। નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ કે મહેતા બીએડ કોલેજમાં આજે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની જેટલી પણ કોલેજ છે એમાં બધી જ મહિલા ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી આજે 10 અલગ અલગ કોલેજના મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે 10 જેટલી ટીમ ઉપસ્થિત રહી છે, જેમાં વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે। જેમાં વિજેતા પ્રથમ નંબરના વિજેતા ટીમને 5,000નું રોકડ ઇનામ આપવામાં આવશે। ઉપવિજેતા ટીમને ટ્રોફી અને 3,500 રૂપિયા રોકડનું ઇનામ રાખવામાં આવેલ છે। મેન ઓફ ધ सीरीज द वॉइस न्यूज के लिए श्रेया सोनगढ़वाला की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।